ઓય મારો બાપ, છેલ્લો દિવસ આવી ગયો. કાલ કરી પરીક્ષા છે. કાલ કરશું કરી કરીને કાંઈ પાકું નથી થયું. આજે છેલ્લો દિવસ છે. એલા કઈક કરવું જોઈએ. નકર ડોહા ફેલ થાવું ને તો આપણો બાપુ આપણને મારી નાખશે. એલા એક કામ કર, માટલા પૂછતો કેટલું પાકું કર્યું? કાંઈ ન કર્યું હોય તો સારું. હલો માટલા, કેટલું પાકું કર્યું કાલનું? મેં કાંઈ નથી પાકું કર્યું. મને આજ ખબર પડી કાલે પરીક્ષા છે. એલા કઈક કરવું જોઈએ, નકર મરાઈ જવું. એટલે મહિલાને પૂછ્યું જોઈએ, મહિલાએ કઈ પાકું કર્યું કે નહીં એમ. કોન્ફરન્સમાં લાવે એને. બોલ. એલા ગેમ રમતો તો લોહી ફૂટી ગયો, ખરા ટાઈમે ફોન કર્યો. એટલે તે કાલનું કઈ પરીક્ષાનું કર્યું? હે કઈ પરીક્ષા છે? તને નથી ખબર? નહીં. હેનો પેપર છે? ગુજરાતીનું. લે કાજુ બદામ લાગે છે. ઉપર ઓલા વિક્રમને કોન્ફરન્સમાં લઉં. હલો હલો વિક્રમ, કાજુ બદામનો માટલો કોન્ફરન્સમાં છે. કાલ પરીક્ષા છે, તે પાકું કર્યું? અમે તો તઈને નથી કર્યું. એલા મેં કઈ પાકું નથી કર્યું. ભાગ્યમાં લખ્યું છે એ તો થવાનું જ છે. અને આ બધું તો પહેલેથી જ નક્કી છે. એલા ભાગ્યની ક્યાં કરે છો? કાલના પેપરમાં ફેલ થવું ને તો અમારો બાપ અમને મારી નાખશે. અમને અમારો બાપ. એક કામ કરવી, રાતે બધા મારા ઘરે ભેગા થાવી, પછી વાંચવી. હા હાથે મળવી. એટલે અત્યારે કે મને એમ હતું 2006 માં દુનિયા ખતમ છે. મેં કઈ વાંચ્યું જ નહીં. આ પરીક્ષા માથે આવીને ઉભી રહી ગઈ. વાંચવા મળો હવે, અમને અમારો બાપ મારી નાખશે. વાંચવા મળો. માટલા હારું ને, આનો બાપ મારી નાખે તો બેહણામાં જઈ આવશું અને લાડવા ખાઈ આવશું. મજા આવશે. આ તારું વાંચવા માંડ. પાસ થવું ને તો આમના લાડવા ખવડાવશે. માટલા કેમ લાગે, આપણે પાસ થાવું? અરે મહિલા, આપણે વાસીને પાકું કર્યું તો ભલા મને પાસ તો થાવી જ ને હું વાત કરશો. પેલા ભાગ્યમાં લખ્યું છે એ તો થવાનું છે. બાકી બીજું બધું તો પહેલેથી જ નક્કી છે. એલા વાંચવા મળો. હું ઘડીક લાડવા ને ઘડીક ભાગ્ય. કાલ સવારે 7 વાગે પેપર છે. ફેલ થવું ને તો અમને અમારો બાપો નહીં જીવવા દે. મારી નાખશે અમને અમારો બાપ. મારી નાખશે. વાંચવા મળો. પેલા વ્યાકરણ કેટલું અઘરું છે. ભૈયા ફુવાની ફાઈનમાં ફટાકડો ફોડ્યો. કેવા વ્યાકરણ આવે. એ ભાઈ, હું વાસીને થાક્યો છું. મને લાગી છે હવે ભૂખ. આ તારો ડો હવારે ખબર પડી ને કાલ પરીક્ષા છે તે 2 ટક તો ખાવું નથી ભાઈ. તું અત્યારે ખાવાનું કરશો? એલા ફેલ થવું ને તમારો બાપ મને મારી નાખશે. અમારો બાપ મને મારી નાખશે. જીવવા નહીં દે. વાંચવા માંડ. ખાવાનું હોવો તો વાંચવા માંડ. એલા ભૂખ તો મને લાગી છો. હું ઈ જ લેતો તો. હું કેમ માટલા? તારા ઘરે ઓલા આદમ વખત ડબ્બા પડ્યા ને, અમે મમરાની થેલી ભાડી હતી. ઈ લેતા જા. હાલ લેતો આવું. કાંદા હોય તો લેતા આવજે. એલા કેરી ખાઈ લો, પછી નિરાતે વાંચું.
એટલે અત્યારે હું કેરી ખાશો? કેરી મૂકી દે. એટલે તું ગમે ને આમ જોશો આ ડો ફેર છે તો મને મારો બાપ મારી નાખશે. એલા નાવ કેમ જોશો? કેરી ખાય છે ઈ. તે તો આ ગાડલું પલાળ્યું. ગાડલું પલળવાનું હતું, ઈ તો પલળવાનું જ હતું, લખેલું કઈ ભૂસાવાનું નથી. અને ઈ તો મને પહેલેથી જ ખબર હતી. પેલા પાસે ભૂખ લાગી, હાલો ને કાંઈક ખાવા જાય. એટલે હજી હમણાં ખાધું, ભૂખ ક્યાં ઘડીકમાં લાગી ગઈ. એટલે તમને ના પાડું છું ક્યારે ખાધો મને મારા બાપ મારી નાખશે. મારી નાખશે મને મારા બાપ મારી નાખશે. મારી નાખશે. હજી માતૃપ્રેમ વાળો નિબંધ બાકી છે. એની વાત બરોબર છે, તમને તો ખબર જ છે ને. ખાધા વગર મને ક્યાં યાદ ન રહે. એવું છે? હાલો તરબૂચ વિષય પર નિબંધ લખો. તરબૂચ લાલ રંગના હોય છે. તરબૂચની છાલ લીલા રંગની હોય છે. અમુક તરબૂચની છાલ ઉપર પીળા રંગના પટ્ટા હોય છે. તરબૂચ વહેલા આવે તરબૂચ વહેલા હોય છે. એટલે મનમાં હોય છે ને ડિસ્ટર્બ થાય છે. અરે ઊંઘ આવે છે, કોઈ જાવું છે. આની વાત સાચી છે. શરીરને કષ્ટી ન દેવાય. બધા હુઈ જાય 15 મિનિટ સુધી હો પાછા. નકર ભેગું નહીં મને મારા બાબા મારશે, મારી નાખશે. ઓ એના ઉભો થા. 6:45 વાગ્યા. 6:45 વાગ્યા એલા. જગાડા બધાને. એટલે ઉભો થા, મને મારો બાપ મારી નાખશે. હું ક્યારે થઈ જાય મને મારો બાપ મારી નાખશે. ઉભો થા, મને મારો બાપ મારી નાખશે. મને મારી નાખશે મારો બાપ. તમારો 15 મિનિટમાં હું થઈ લેવું. 6:45 વાગ્યા જુઓ. હવે આપણી પાસે કાંઈ રસ્તો નથી. પેલા ભાગ્યમાં લખ્યું છે ઈ તો થવાનું જ છે, અને આ બધું તો પહેલેથી જ નક્કી છે. બાઈક ને ઘડી સાઈડમાં હોય. આ બાઈક ઉપર નો હાલે, તેલ થઈ જવું એલા. હવે આપણે કાંઈ નહીં થાય. એટલે આપણી પાસે એક રસ્તો છે. હવે તારી ને મારી પાસે ફક્ત એક જ રસ્તો છે. શ્રી રામ જય રામ જય જય રામ, પાંચ કરો ને પ્રભુ જય સિયા રામ. શ્રી રામ જય રામ જય જય રામ, પાંચ કરો ને પ્રભુ જય સિયા રામ. શ્રી રામ જય રામ જય જય રામ, આજનું પેપર છે રે રામ. શ્રી રામ જય રામ જય જય રામ, આજનું પેપર છે રે રામ. રામ રાખે અને કોણ સાથે? મેળ આવી ગયો. એક્શન. એક કામ કરવી, રાતે મારા ઘરે બધા ભેગા થાવી અને પછી મોઈને વાંચવી. પાસ થાવું ને તો આમને જય રામ જય જય રામ, આજનું
પરીક્ષા